આપણા બાપાની જય બોલાવીએ. બોલો સદારામ બાપાની વાહ. આજના આ દિયોદરના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમગ્ર ઠાકોર સમાજના સ્નેહ મિલનની અંદર ઉપસ્થિત ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ, આજ બનાસકાંઠાના આપણા લોકપ્રિય સાંસદ બેન શ્રી ગેનીબેન, આપણા જ વિસ્તારના કર્મઠ, સીધા, ભોળા અને જેના વિચારોમાં કરણ છે અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કેસાજી ચૌહાણ, બાજુમાં જ કાંકરેજ વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી અમરતજી, મારી સાથે હંમેશા આ સમાજ અને સમાજની સાથે ગરીબ પછાતોની ચિંતા કરતા, જ્યારે જ્યારે અમે કોઈ વાત કરી ત્યારે હંમેશા પોતાના ગજવામાંથી નાણાં ખાલી કરી દેતા એવા ભરવાડ સમાજના આગેવાન મુકેશભાઈ ભરવાડ, અમારા જિલ્લાના પ્રમુખ ડીડી ઝાલેરા, મુકેશભાઈ, રામભાઈ, મેરુજી ઢોંક, અહીંયા ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો, યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, હમણાં કેસાજીએ, ગેનીબેને બધાએ ખૂબ વિસ્તારથી વાત કરી એટલે મારે તો છેલ્લે આમાં નાનું મોટું ઉમેરવાનું આવ્યું છે. પણ આ મંચસ્થ આગેવાનોએ અમારે બધા વિચારવાનું છે કે આ સમાજમાં સમાજની ભૂખ, સમાજની ચિંતા કેટલી છે. એક પત્રિકા જોઈ, એક વોટ્સઅપમાં મેસેજ જોયો કે સમાજના તમામ આગેવાનો આવી રહ્યા છે, આખા જિલ્લાના તમામ જવાબદાર આગેવાનો આવી રહ્યા છે, ત્યારે આમાંથી કોઈને પણ નથી ભાડું આપવું પડ્યું, નથી વ્યક્તિગત ફોન કરવો પડ્યો. સ્વયં તમારી જવાબદારી સમજી અને આ સમાજને તાકાત આપવા માટે, સમાજની એકતા બતાવવા માટે આવે છે, ત્યારે તમારો બધાનો આભારી છું. અને આ નવું વર્ષ છે, લાભ પાંચમ છે. ભગવાન ભોળાનાથ ને આપણા સદારામ બાપા ને ઓગણનાથ ભગવાનને પ્રાર્થના કરું કે આ સમાજની તમામ બદીઓ, તમામ મુશ્કેલીઓ, તમામ અણસમજો એ દૂર કરે અને સમાજને સાચી દિશામાં જે એક કર્યો છે એને વધારે એક કરે, વધારે તાકાતવર બનાવે. ઘણા બધાને ઘણી બધી બાબતો હશે. આજે સ્વરૂપજી આ વિસ્તારનો દીકરો મંત્રી બનીને ગુજરાત સરકારમાં આવ્યા છે. આની પહેલા કેસાજી ચૌહાણ સાહેબ હતા ગુજરાત સરકારના મંત્રી, અને આ જ વિસ્તારનો આપણો દીકરો આ ગુજરાત સરકારમાં મંત્રી બનીને આવ્યો છે. ત્યારે એકવાર જોરદાર તાળીઓ પાડીએ. મીડિયા બીજે ત્રીજે ગમે તે ચાલતું હોય, પણ મારી બનાસની બેન સંસદ બને, મારો જ યુવાન જેને 15 વર્ષ પોતાના પગ ઘસી નાખ્યા, અને એના જેવા લાખો યુવાનો જેમણે આ સંગઠન, આ સમાજની સેવા કરવા, સમાજની બદીઓને દૂર કરવા માટે પોતાની જાત કપાઈ દીધી, એ જ માંથી એક યુવાન, એ જ માંથી એક દીકરી જ્યારે નેતા બને, આપનાર બને, ત્યારે મારાથી વધારે આનંદ બીજા કોઈને ના હોઈ શકે. મારા ચહેરા ઉપર કોઈ સિકંજ નથી. હમણાં કેસાજીએ કહ્યું કે હજુ ઘણું બાકી છે. અભી તો ये શરૂઆત है, હજુ તો બાકી છે, બહુ બધું બાકી છે. કેસાજીએ ટૂંકમાં તમને કહ્યું, પણ હું વધારે કહું કે આ પહેલું પગથિયું છે, આ શરૂઆત છે. આ સમાજ માટે ઘણું બધું ખૂટે છે. આ સમાજની તાલુકે તાલુકે શૈક્ષણિક સંસ્થાઓ જોઈ રહી છે રાહ આવનારી પેઢી, કન્યા છાત્રાલય, આઈટીઆઈ, યુનિવર્સિટી. આ સમાજને બીજા સમાજોની હરોળમાં આગળ વધારવો હોય તો કેસાજીએ કહ્યું કે કેટલા બધા દુશ્મનો બેઠા છે. એ દુશ્મનો એટલે કોણ? જો દેશ જયારે આઝાદ થયો
આ દેશ આઝાદ થયો ત્યારે તમામ સમાજો સરખા હતા, પણ આપણે આપણી જોડે જમીન જાગીરી હતી. આપણા બાપ બીજાનો નિભાવ કરતા, બીજાનું રક્ષણ કરતા. આપણે એના બાળકો છીએ. આ વિસ્તારમાં દુષ્કાળ પડતો ત્યારે પણ ઘરમાં પડેલું અનાજ બીજા સમાજો માટે આપી આવતા અને ક્યારેય કહેતા નહીં. બીજાને મદદ કરીએ તો કહેવાનો સ્વભાવ નહીં, એ આપનારો સમાજ. અને એ સમાજને આજે કંઈક માંગવું પડે એવું તો શું થયું? એક એવો સમાજ કે રક્ષયતિ ઇતિ ક્ષત્રિય, જે રક્ષણ કરી શકે, બીજાના રખોબા કરતો તો એની જ બેન, એની જ દીકરીને એવું કહેવું પડે કે મહિલાના રક્ષા માટે કંઈક કરવું પડશે. આપણે એ ભાથીજી મહારાજના વારસો છીએ કે જેનો બાપ લગ્નના માંડવા બેઠા હતા અને જ્યાં એવો કોલ આવ્યો કે ગાયોનું ધણ વારી રહ્યા છે કસાઈઓ, ત્યારે લગ્નના માંડવેથી મીટર છૂટ્યું નથી અને એ ગાયોના રક્ષણ માટે એ ભાથીજી મહારાજ ખપી જાય, માથું કપાય તોય ધડ લડે. એના વારસો આપણે. અને એની બેનને એવું કહેવું પડે કે આ મહિલાઓના રક્ષણ માટે કંઈક કરવું પડશે. આ દયા અને દુઃખ છે આપણા સમાજનું. આ તકલીફ છે દોસ્તો. ઘણી બધી તકલીફો, ઘણી બધી યાતનાઓ છે આ સમાજની. એવું શું થયું કે એક સમયનો રખોપા કરનારો, એક સમયનો આપનારો સમાજ હજી આટલી બધી તકલીફો છે નહીં? તો કેસાજીએ 4-5 બાબતો ગણાય. મેં જયારે આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની વાત કરી ત્યારે પહેલું કામ વ્યસન મુક્તિનું કેમ કર્યું? જેમ વ્યસન મુક્તિની વાત કરીને તો કેટલાક લોકોએ મને પોટલી વાળો અલ્પેશ ઠાકોર કહ્યો. તો એનાથી દોસ્તો હસવાની વાત નથી, આ ગંભીરતાથી વિચારવાની વાત છે કે આપણાને પોટલી વાળા કેમ કે શું બીજા સમાજો દારૂ નહીં પીતા? પણ આ મેળા ભાગવા હતા. લોકો એવું કહેતા તમારામાં વ્યસન, તમારામાં આમ થાય તેમ થાય. આજે ગુજરાત એવું કહેવા લાગ્યું કે દારૂ બંધ કરાવનારા ઠાકોરો આ છે. એ વાત મૂકવી પડી એવી હતી અને મૂકી. એનો બદલાવ પણ આવ્યો. સમયાંતરે વાત મૂકતા રહીએ છીએ, પણ હજુ કહું છું લાભ પાંચમે સંકલ્પ કરો. હમણાં બેને લગ્નની વાત કરી, અમરેશજીએ લગ્નની વાત કરી, તો લાભ પાંચમે સંકલ્પ કરીએ કે જયારે દીકરીનું માગું લઈ જઈએ છીએ આપણે, ત્યારે વ્યસન મુક્ત જમાઈ શોધવો છે. આપણે શું પૂછીએ? ભાઈ છોકરો ઓછું કમાતો હશે તો ચાલશે, પણ વ્યસનો ના કરવો જોઈએ. તો વ્યસન મુક્ત જમાઈ શોધવો છે. પણ આપણા ઘરમાં બેઠેલો આપણો કુંવર એ બીજા કોઈનો જમાઈ થવાનો છે. તો વ્યસન મુક્ત જમાઈ જોતો હોય તો વ્યસન મુક્ત જમાઈ આપતા શીખવું પડશે, નક્કી કરવું પડે. કોઈ પણ ગામમાં નવું માંગવું આવે તો ગામની કમિટી જ કહી દે ભાઈ અહીં સંબંધ ના કરતા, એમનો દીકરો તો પીવે છે. પેલી દીકરીની જિંદગી કેમ બગાડવી? હમણાં આપણે જે વાત કરી કે વ્યસનોમાં ડૂબેલો સમાજ, અંધશ્રદ્ધામાં ડૂબેલો સમાજ, આઝાદી થઈ અનેક સમાજો શિક્ષણ તરફ દોડ્યા, આધુનિક ખેતી, આધુનિક ધંધાઓ તરફ દોડ્યા, સમય પ્રમાણે બદલાણા. આપણે ના બદલાઈ શક્યા કારણ કે આપણાને એવું હતું કે આટલી મોટી જમીન જાગીરી ક્યાં ખૂટવાનું છે. અને એક તો દાણાની કિંમત હતી, લોકોના મોજ શોખ આવા હતા નહીં. પણ સમયાંતરે તમામ સમાજો, એવા સમાજો જે સમાજોનો અભ્યાસ કરવો પડે, જે સમાજો બદલાણા, જેમણે જમાના સાથે ચાલ્યા, તમામ સમાજો આગળ છે. હજુ સમય બાકી છે, હજુ બહુ બધું બચ્યું છે. હું આજે તમને કહું છે, વિધાનસભામાં ધારાસભ્ય છું ગાંધીનગરમાં, આજે ઠાકોરોની 70-80% જગ્યાઓ ઠાકોરો જોડે જ છે. વીઘો કેટલાનો છે ખબર? 5 કરોડ થી લઈને 50 કરોડનો વીઘો છે. આજે ઠાકોરો જોડે કરોડો રૂપિયાની જમીનો પડી છે. હજુ બચાવી લો ને તો હજુ કઈ સમય જતો નહીં રહ્યો આપણો. આ દિયોદર, આ બનાસકાંઠા, આ પાટણ, આજે બનાસકાંઠા આધુનિક ખેતી માટે ઓળખાય છે. તો આપણે આધુનિક ખેતી કરીએ, પણ માફ કરશો આપણે ખેતી એ સારી ના કરી. 50 વીઘાનો ખેડૂત ખાતેદાર બિયારણ ટાઈમે 5 વીઘાના ખેડૂત ખાતેદાર જોડે બિયારણના પૈસા લેવા જાય, એવું તો શું કરીએ આપણે? હકીકત સ્વીકારવી પડશે. એટલે આપણે બધાએ જમાના પ્રમાણે ચાલવું પડશે. બહુ શીખ નહીં આપી, 9 વર્ષે સારી સારી વાતો તમે જે સાંભળવા છે એ જ વાતો કરવી છે. પણ તમને હમણાં
જે જ્ઞાનીબેન, જે સ્વરૂપજીએ, જે અમૃતજીએ અને કેસાજીએ બધાએ વાત કરી કે આપણામાંથી કોઈ આગળ જતો હોય તો એનો હાથ ના પકડીએ તો કઈ નહીં, પણ એનો પગ ના ખેંચતા એને મદદ કરજો. જે મળ્યા છે એનો ઉપયોગ કરો. ધારાસભ્ય, સંસદ સભ્ય, મિનિસ્ટર, આનો ઉપયોગ કેવી રીતે થાય સમાજ માટે, આની ચિંતા કરો આપણે બધા. અને આપણે બધાએ એના માટે અત્યારથી સજાગ રહેવું પડશે. ઘણી બધી વાતો કરતા હશે ત્યારે એક આમાં કેસાજીના શાયરીઓ કહેવાની આદત છે, પણ મને પણ થોડી શાયરીઓ કહી દઉં. रात नहीं ख्वाब बदलता है, સાંભળજો, रात नहीं ख्वाब बदलता है, मंजिल नहीं कारवा बदलता है. रात नहीं ख्वाब बदलता है, मंजिल नहीं कारवा बदलता है. जज्बा रखो जीतने का, क्योंकि जज्बा रखो जीतने का, क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है. મતલબ શું ખબર છે? સમય બધાનો બદલાય છે, સમય બધાનો આવે છે. રામચંદ્ર ભગવાનથી લઈ મુગલો આયા, અંગ્રેજો આયા, તમામ શાસકો બદલાણા, તો તમારો પણ સમય આવશે. આ કહેવા માટે આવ્યો છું, આ એટલે કહેવા આવ્યો છું કે કોઈ હિંમત, કોઈ હારવાની જરૂર નથી. આજે આપણને એક મંત્રી મળ્યા છે, આવનારા સમયમાં તમને સરકાર પણ મળી જાય તો નવાઈ ના પામતા. કેસાજી આજે ખૂબ દાસથી બોલ્યા, પણ એમણે એક વાત જે કરી એ મને બહુ ગમી. તમારો ખભાનો ઉપયોગ બીજાને કરવા ના દેતા. આ જે વાત છે ને એ બહુ અગત્યની છે. અને જયારે અંધારું દેખાય ત્યારે એટલું યાદ રાખજો, જયારે અંધારું દેખાય ત્યારે ખૂબ મોટું અજવાળું તમારી રાહ જોઈ રહ્યું છે. આ વાત પણ તમને કરવા માટે આવ્યો છું. હું એ જ અલ્પેશ ઠાકોર છું. ના બદલાણો છું, ના ડર્યો છું, ના ડગ્યો છું, હંમેશા લડ્યો છું. મને આનંદ એ વસ્તુનો છે કે આજે મારા આગેવાનો આપનારા બેઠા છે, આપનારા મળ્યા છે. આવનારા સમયમાં એ તમને તમામ દિશાઓ ખુલવાની છે. અહીંયા તમે બધાએ આટલો બધો પ્રેમ, આ સમાજની ચિંતા જે કરો છો, ત્યારે એટલું ચોક્કસ કહું, કેસાજી હમણાં શૈક્ષણિક રથની વાત કરી. અમે મળ્યા તો મેં કહ્યું કે કેસાજી આ સમાજ બહુ ભોળો છે, સીધો છે. આ ગાંધીનગર, આ પાટણ, આ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, આ તમામ જગ્યાએ મોટા શૈક્ષણિક ભવનો બનાવવા છે. પણ રથ લઈને જવું છે, રથ ઉઘરાણા માટે નહીં જવું. તમારી વચ્ચે ફક્ત જાગૃતિનો રથ લઈને આવશું, સમાજની એકતાનો રથ લઈને આવશું, શિક્ષણનો રથ લઈને આવશું, વ્યસન મુક્તિનો રથ લઈને આવશું. કારણ કે જ્યારે જ્યારે ઉઘરાણા કરવા નીકળ્યા થાકી ગયા. ચિંતા ના કરો, અમદાવાદ, ગાંધીનગરમાં બહુ બધું છે, ત્યાંથી જ ભેગું કરીને બનાવી દઈશું. હમણાં અહીંયા આપણા કન્યા છાત્રાલયની વાત કરી એમણે, તો મહારાજ મુકેશભાઈ ભરવાડ દ્વારા અહીંયા 5,51,000 આ કન્યા છાત્રાલય માટે હું આપું છું. આ બીજે ઠાકોર, એમનું હમણાં સન્માન કર્યું. સાહેબ, સમાજના દાતાઓ જે છે, આટલી મોટી નાથગંગાને જમાડવું અને એના માટે એક ઝાટકે કહી દેવું કે ચિંતા ના કરો, મારો સમાજ આવે છે અને હું જમાડી દઈશ. એ બીજે ઠાકોર માટે એકવાર જોરદાર તાળીઓ પાડો. પણ આપ બધાને એક વિનંતી એ કરવા આવ્યો છું, કાચા કાનના ના બનતા, નાના મનના ના બનતા. જે સમાજો આગળ આવે એમાંથી શીખજો. જે સમાજો આગળ આવે તો કેવી રીતે થયા? તે સમાજો શિક્ષણ તરફ આગળ વધ્યા, એમણે વ્યસન મુક્તિ અપનાવી, ધર્મનું સાચું આચરણ કર્યું, ધંધા રોજગાર કર્યા. તો આપણે પણ એ જ દિશામાં આગળ વધવું પડે. અને સમાજના આગેવાનોની ભૂલ થાય તો બંધ રૂમમાં કાન મરોડજો, પણ જાહેરમાં સમાજની ફજીતી ના કરતા. અહીંયા આટલો મોટો સમાજ છે ત્યારે નવા વર્ષે તો એટલું જ કહી દઉં કે તમારા મનમાં જે પડ્યું છે એ અમને ખબર છે, અને એટલે જ કહું છું, ચિંતા ના કરતા. આવનારો સમય તમારો છે, તમારો છે, તમારો છે, આવવાનો જ છે. અન્યાય સહન કરવું એ નિર્બળતા છે. અન્યાય સહન કરવું એ નિર્બળતા છે, નમાલાપણું છે.
અને અપમાન સહન કરવું